નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ લોકો આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વાર્તા તરફ જઈએ. ચૂપચાપ બધા લાઈનમાં બેસી જાઓ, બધાને ખાવાનું મળશે. મંદિરના પૂજારીએ ત્યાં હાજર ગરીબોને કહ્યું. ત્યારે જ ત્યાં એક ગાડી આવે છે અને તેમાંથી કેટલાક લોકો ઉતરે છે અને ત્યાં હાજર ગરીબોને ખાવાનું અને ધાબળા વેચવા લાગે છે. સેજલ ત્યાં હાજર બાળકો માટે અલગથી સ્વેટર લઈને આવી હતી અને તે ત્યાં બાળકોને એક કિનારે લઈ જઈને આપી રહી હતી. જ્યારે બાળકોને સ્વેટર આપવાનું પૂરું થઈ ગયું તો તે પોતાના પરિવારની મદદ કરવા લાગી અને બધાને ખાવાનું વહેંચવા લાગી. ખાવાનું વેચતા વેચતા જ્યારે તે એક છેલ્લા ગરીબ પાસે પહોંચી તો તે ખૂબ જ હેરાનીથી તે ડોસાને જોવા લાગી. તે ડોસો માથું નમાવીને બેઠો હતો. ફાટેલા જૂના કપડાં, ફાટેલી ચંપલ અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. સેજલ જ્યારે સરખી રીતે તે ડોસાને જુએ છે તો તેના હોશ જ ઉડી જાય છે અને તેના હાથમાંથી બધો સામાન પડી જાય છે. જેના પર તે ડોસો તેનાથી કહે છે, આ હું રાખી લઉં બેટા, બહુ ઠંડી લાગે છે, એકથી મારો ગુજારો નથી થતો, તું ચાહે તો ખાવાનું ન આપતી મને. સેજલ તે ડોસાની વાત સાંભળીને રડી પડે છે અને કહે છે, પપ્પા તમે મને ઓળખી નહીં, હું તમારી ગુડિયા, તમે અહીં અને આ હાલતમાં. તે ડોસો સેજલની વાતો સાંભળી તો રહ્યો હતો પણ તે કદાચ કંઈ સમજી નહોતો રહ્યો અને અવાક થઈને સેજલને બસ જોઈ રહ્યો હતો. ત્યારે જ મંદિરના પૂજારી પાછળથી આવીને કહે છે, શું તું આમને ઓળખે છે? હા, અમારા પિતા શિવનારાયણ સક્સેના છે. સેજલમાં કહ્યું, બેટા આ કોણ છે, ક્યાંથી આવ્યા છે એ તો ખબર નથી, બસ એક દિવસ આમને અહીં કોઈ બેસાડીને જતું રહ્યું, ત્યારથી જ આ અહીં જ મંદિરની બહાર રહે છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે અમને પોતાના જીવન વિશે કંઈ પણ યાદ નથી, પરંતુ તું કહી રહી છે કે આ તમારા પિતા છે, તો પછી એમની આવી હાલત કંઈ સમજાયું નહીં. પૂજારીએ કહ્યું, પંડિતજી મારા પપ્પાને મારા ભાઈ સુધીર પોતાની સાથે અમેરિકા લઈ ગયા હતા અને ત્યારથી જ રોજ મારી વાત પપ્પા સાથે ફોન પર થાય છે, તો પછી આ અહીં શું કરી રહ્યા છે અને તે પર આવી હાલતમાં? હું પોતે હેરાન છું. અથવા તો પપ્પાને ભાઈએ અહીં છોડ્યા છે અથવા પપ્પા ત્યાંથી પોતે જ ચાલ્યા આવ્યા હશે. હવે આમને તો કંઈ યાદ નથી. જે આમને પૂછું કે આખરે માજરો શું છે, હવે તો એ જ બતાવી શકે છે કે પૂરી વાત. હમણાં જ ફોન કરું છું ભાઈને. આ કહેતા સેજલ સુધીરને ફોન લગાડવા લાગે. સુધીરના ફોન ઉપાડ્યા પછી, હેલો ભાઈ, કેમ છો, શું કરી રહ્યા હતા? સેજલે પૂછ્યું. કંઈ નહીં, બસ તારી ભાભી સાથે બહાર શોપિંગ પર જવાની તૈયારી કરી રહ્યો હતો. તું બતાવ, આજે તો તારે ત્યાં પૂજા હવન છે ને, થઈ ગઈ એની તૈયારી? સુધીરે પૂછ્યું. હા, બસ એ જ ચાલી રહી છે. ભાઈ જરા પપ્પાને ફોન આપો ને, તે શું છે ને તેમને પૂજાપાઠ ખૂબ જ પસંદ છે, તો વિચાર્યું વિડીયો કોલ પર જ તેમને બતાવી દઉં. સેજલે કહ્યું, અચ્છા રોક. આ કહેતા સુધીર પપ્પા પપ્પા કહેતા ફોન આપવા લાગે છે. સામેથી બિલકુલ સેજલના પપ્પાનો અવાજ આવે છે જે કહે છે, હા ગુડિયા બોલ બેટા, આજે મારી તબિયત બિલકુલ સારી નથી, હું તો દવા ખાઈને સૂતો હતો, તું ફરી ક્યારેક વિડીયો કોલ કરી લેજે. ત્યારબાદ સુધીર ફોનમાં આવીને કહે છે, તે શું છે સેજલ, પપ્પાને અહીંની ઠંડી સહન નથી થઈ રહી, એટલા માટે થોડા સુસ્ત થઈ ગયા છે, તું ફરી ક્યારેક વાત કરી લેજે. સુધીરની આ વાતથી સેજલ હેરાન તો થઈ ગઈ અને તેને વિચાર્યું કે જ્યારે પપ્પા અહીં મારી સામે બેઠા છે તો ફોન પર તે અવાજ કોનો હતો. પછી તેને યાદ આવ્યું કે જ્યારથી ભાઈ વિદેશ ગયા છે ત્યારથી તે ક્યારે પણ વિડીયો કોલ નથી કરતા, બસ વાતો કરીને ફોન મૂકી દે છે. જ્યારે પણ તેને વિડીયો કોલ કરવા માટે કહેતી હતી તો તે કોઈને કોઈ બહાનું બનાવીને જ દેતો હતો. આખરે બધું શું થઈ રહ્યું છે, સેજલ વિચાર્યું અને પછી તે શિવનારાયણજીને પોતાની સાથે લઈ ગઈ. તે પોતાના પતિ અમિતને કહે છે, ખબર નહીં અમિત, આ પપ્પાને શું થઈ ગયું છે અને જ્યારે ભાઈ આમને અમેરિકા લઈ જવાના હતા તો આ અહીં આ હાલતમાં કેવી રીતે? આ ન તો મને ઓળખી રહ્યા છે અને ત્યાં ભાઈ પણ ખબર નહીં કોની સાથે મારી વાત કરાવતા આવ્યા છે. આટલા દિવસો સુધી સેજલ, તને પાકી ખાતરી છે ને કે આ પપ્પા જ છે? કારણ કે હું એટલા માટે આવું કહી રહ્યો છું કે આ ન તો તને કે મને ઓળખી રહ્યા છે, ઉપરથી ત્યાં ભાઈએ પણ તારી વાત પપ્પા સાથે કરાવી. એવું તો નથી ને કે આ કોઈ બહેરૂપિયો હોય? અમિતે કહ્યું, આ કેવી વાતો કરી રહ્યા છો આપ? આ મારા પપ્પા જ છે. આ બહેરૂપિયા વગેરે ફિલ્મોમાં હોય છે, અસલ જિંદગીમાં નહીં. અને હું મારા પપ્પાને નહીં ઓળખું છું? અહીં કોઈ મોટી સાજિશ થઈ છે, પર ખબર કેવી રીતે કરું?
ભાઈ આટલે દૂર બેઠા છે અને ફોન પર તે તો સચ્ચાઈ બતાવવાના નથી અને અહીં પપ્પા પર બધું ભૂલીને બેઠા છે. આખરે સચ્ચાઈની ખબર કરું તો કેવી રીતે? સેજલે કહ્યું. સેજલ, આ બધું પછી કરીશું. અત્યારે સૌથી વધુ જરૂરી છે પપ્પાની સારવાર કરાવી. એકવાર પપ્પા સારા થઈ જાય બાકી તો બધું આપોઆપ જ સરખું થઈ જશે. અમિતે કહ્યું. સાચું કહી રહ્યા છો આપ. આ કહીને સેજલ શિવનારાયણજીના પગ આગળ બેસીને કહે છે, પપ્પા, તમને તમારી ગુડિયા યાદ નથી. પપ્પા, તમારો તો જીવ વસતો હતો અમારામાં, પછી તમે અમને કેવી રીતે ભૂલી શકો? કંઈક તો યાદ કરો, કંઈક તો બતાવો. પપ્પા, તમે આમ અજાણ ન બની શકો. સેજલ શિવનારાયણજીને આ બધી વાતો કહેતા રડી પડી. દીકરી, કોણ છે તું? મને સાચે જ યાદ નથી, પણ આ જે તું કહી રહી છે ને, ગરીબોમાં દાન બહુ સારું પુણ્યનું કામ છે. તને ખબર છે તે બાળકોને જ્યારે રાતે ઠંડી લાગે છે તો તેઓ ખૂબ રડે છે. આજે તેઓ પર શાંતિથી ઊંઘી શકશે. ભગવાન તમારું ભલું કરે. શિવનારાયણજીએ પોતાના ધ્રુજતા હાથ ઊંચા કરીને સેજલને આશીર્વાદ આપતા કહ્યું, પપ્પા, આ પર તમારી પાસેથી જ શીખ્યું છે. જ્યારે આપ કોઈની મદદ કરવાના લાયક હો તો જરૂર કરો, કારણ કે ભગવાને જેટલું આપણને આપ્યું છે એટલું તો કદાચ કોઈનું સપનું હોય. પપ્પા, ભલે અત્યારે તમને કંઈ યાદ નથી, પણ મને બધું યાદ છે અને હવે તમારી આ દીકરી તમારી પર મદદ કરશે, સેજલે કહ્યું. બીજા દિવસે સેજલ શિવનારાયણજીને ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટર તેને કહે છે, આ કોઈ ઊંડા આઘાતના કારણે પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે. આવા દર્દીઓની પાછી યાદશક્તિ આવી બહુ મુશ્કેલ હોય છે, પણ ક્યારેક જો એ જ મંજર આમને ફરીથી દેખાઈ જાય જેનાથી આમને આઘાત લાગ્યો છે તો યાદશક્તિ પાછી આવી શકે છે. પણ હવે આ અત્યારે પાક્કું નહીં કહી શકીએ. મારે એમના કેટલાક ટેસ્ટ કરવા પડશે, પછી એમની હાલત ક્યાં સુધી સુધારી શકાય છે એનો પ્રયત્ન કરીશું. સેજલ આ સાંભળીને ખૂબ માયુસ થઈ જાય છે અને પછી તે શિવનારાયણજીને ઘરે પાછા લઈ આવે છે. ઘરે આવીને તે અમિતને કહે છે, અમિત, આજના પહેલાં ક્યારેય મેં મારી જાતને આટલી લાચાર અનુભવી નથી. સમજી રહી છું કે પપ્પા સાથે જરૂર કંઈક ને કંઈક ખરાબ થયું છે, પણ કંઈ કરી નથી શકતી. શું કરું જેથી પપ્પા સારા થઈ જાય અને મને બધું ખબર પડી જાય? જો સેજલ, ડૉક્ટરના કહ્યા મુજબ પપ્પાને પાછું એ જ મંજર યાદ આપવાથી જ એમની યાદશક્તિ પાછી આવશે. પણ જ્યારે આપણને ખબર જ નહીં હોય કે પપ્પાને આઘાત કઈ વાત પર લાગ્યો છે, આપણે તે મંજર એમને કેવી રીતે બતાવી શકીએ? હવે તો એક જ રસ્તો છે, આપણને બધું હવે બસ સુધીરભાઈ જ બતાવી શકે છે, અમિતે કહ્યું. પણ ભાઈ જે આટલા દિવસોથી જૂઠું બોલતા આવ્યા છે, મને તે હવે કેમ સાચું બતાવશે ભલા? હું તો બસ એ વિચારીને હેરાન છું કે ભાઈને અમેરિકા ગયાને લગભગ 1 વર્ષથી પર વધુ સમય થઈ ગયો અને ત્યારથી પપ્પા આ જ હાલતમાં જીવી રહ્યા હતા. સારા વરસાદનો માર સહન કરતા રહ્યા અને હું મૂર્ખ અહીંથી દૂર બેઠી એ જ સમજતી રહી કે પપ્પા અમેરિકામાં આરામથી છે. કેમ મારા મગજમાં એકવાર પર આ વાત ન આવી કે પપ્પાને ભાઈ ક્યારેય વિડીયો કોલ પર કેમ નથી આવવા દેતા? સેજલે કહ્યું. જાણું છું સેજલ, તારી તકલીફ અત્યારે હું સમજી શકું છું, પણ આ સમય ભાવનામાં વહી જવાનો નથી, એક પગલું ઉઠાવવાનું છે. સુધીરભાઈ એમ જ સચ્ચાઈનું તો નહીં બતાવે, ઉલટાનું જો તેમને પપ્પા વિશે ખબર પડી ગઈ તો તે ઇન્ડિયા ક્યારેય પાછા નહીં આવે. એટલા માટે આપણે સૌથી પહેલાં તેમને અહીં ધોખાથી બોલાવવા પડશે અને ફક્ત એક જ વસ્તુ છે જે તેમને અહીં બોલાવી શકે છે, તે છે પૈસા. તું ભાઈને ફોન કરીને કહીશ કે પપ્પાની કોઈ પોલિસી મ્યુચ્યુઅલ થઈ છે આખા 1 કરોડની અને તે પપ્પાના અહીં આવીને સાઇન કર્યા પછી જ સીધી તેમને એકાઉન્ટમાં મળશે. તેમને કંઈ શંકા ન થાય તેના માટે કહેજે કે પપ્પાને પૂછજો જરા કે એવી કોઈ પોલિસી જેમાં તેમને અલ્ટરનેટ સરનામા પર મારા ઘરનું સરનામું નાખ્યું હતું. જ્યારે તું એવું પૂછીશ તો તે કાં તો કોઈ બહાનું બનાવશે અથવા કહેશે હા પપ્પા હા કહી રહ્યા છે. પૈસાની વાત સાંભળતા જ તે જરૂર આવશે. ત્યારે આપણે તેની કોલર પકડીશું અને જ્યારે તે આવશે પહેલાં આપણે જોઈશું કે પપ્પાને સાથે ન લાવવાનું તે શું બહાનું બનાવે છે. ત્યાં સુધી પપ્પાને ક્યાંક છુપાવીને રાખવા પડશે, અમિતે કહ્યું. તે જ રાતે શિવનારાયણજીના જ્યારે સૂતા હતા તે ઊંઘમાં જોરથી બૂમો પાડતા કહેવા લાગ્યા, મેં નથી માર્યો તેને. બેટા તું તો વિશ્વાસ કર. સેજલ શિવનારાયણજીના રૂમમાં જ સૂતી હતી. તે આ વાતથી ઉઠી બેઠી, પણ તેને શિવનારાયણજીને જગાડ્યા નહીં. તેને લાગી રહ્યું હતું કે ઊંઘમાં જ કદાચ શિવનારાયણજી કંઈક કામની વાતો બતાવી દેશે, પણ તે આ શબ્દો સિવાય કંઈ ન બોલ્યા અને શાંત થઈને પાછા સૂઈ ગયા. બીજા દિવસે સેજલ સુધીરના ફોન પર કહે છે જેમ તેને અમિતે કહે છે,
પછી સેજલ કહે છે, જરા પપ્પાને ફોન આપો ને. જેના પર સુધીર કહે છે, અરે પપ્પા પોતાની ઉંમરના મિત્રો સાથે બહાર જાય છે. આ સમયે આખો દિવસ ઘરે રહીને બોર થઈ જાય છે, એટલા માટે હું જ કહું છું કે ચાલ્યા જાય. અરે હું તેમને બતાવી દઈશ, અને જો આવવાની જરૂર પડશે તો હું જરૂર આવીશ. એક વાત બતાવ, જો ફક્ત હું આવું તો ચાલશે? તે શું છે ને, પપ્પાની હવે ઉંમર પણ ઘણી થઈ ગઈ છે, તો મુસાફરી તેમને માકપ નહીં આવતી, તે પણ આટલી લાંબી મુસાફરી. ભાઈ પોલિસી પપ્પાના નામે છે તો તેમની તો સાઇન જોશે જ ને, પણ કારણ કે તેમને નોમિનીમાં તમને રાખ્યા છે તો હું પૂછું છું વકીલને કે ફક્ત તમારી સાઇનથી કામ થશે કે નહીં. આ કહીને સેજલ ફોન મૂકી દે છે. બીજા દિવસે તે પાછી સુધીરને ફોન કોલ કરીને કહે છે, હા ભાઈ તમારી સાઇન પર ચાલશે. તો આના પર સુધીર કહે છે, ઠીક છે, હું સૌથી વહેલાની ટિકિટ કરાવીને આવું છું. તે તારી ભાભી પર આવવા માંગે છે, ઘણા દિવસો થઈ ગયા છે અમને ત્યાં આવ્યા ને. હા હા ભાઈ, આપ સૌનું સ્વાગત છે. કાશ કે પપ્પા પર આવી શકત તો તેમને પર મળવાનું થઈ જતું, પણ આપ અને ભાભી બંને આવી જશો તો પપ્પાની ત્યાં દેખભાળ કોણ કરશે? સેજલે કહ્યું, અને અહીં પપ્પા માટે કુલ ટાઈમ મેટ છે જે પપ્પાની સારી રીતે દેખભાળ કરે છે, અને થોડા દિવસોની તો વાત છે. સુધીરે કહ્યું. ફોન મૂક્યા પછી સેજલ અમિતને કહે છે, કેવા જૂઠ પર જૂઠ બોલી જઈ રહ્યા છે. આવો ભાઈ, જો તમારા જૂઠનો કરારો જવાબ મેં પણ ન આપ્યો તો મારું નામ પણ સેજલ નહીં. સેજલ, આપણે બહુ સાવધાન થઈને પૂરું કામ કરવું પડશે. ક્યાંક એવું ન થાય કે સુધીરના અહીં આવ્યા પહેલાં જ તેને બધું ખબર પડી જાય, અમિતે કહ્યું. ત્યારબાદ એક દિવસ સેજલ શિવનારાયણજીને પાર્કમાં ફરવા લઈ જાય છે. તે ત્યાં બેસીને પોતાના પપ્પાને કંઈક જૂની તસવીરો બતાવી રહી હતી, પણ શિવનારાયણજી તે તસવીરોને એક અજાયણાની જેમ જ જોઈ રહ્યા હતા. અહીં સુધી કે તે પોતાની પત્નીને પણ નહોતા ઓળખી રહ્યા. પણ જેવી જ સેજલે ફોન પર તસવીર બદલતા શિવનારાયણજીને સુધીરની તસવીર બતાવી, શિવનારાયણજીના ચહેરાના ભાવ જ બદલાઈ ગયા. તે એકાએક બોલી ઉઠ્યા, અરે આ તમારા પરિવારની વચ્ચે શું કરી રહ્યો છે? આપ જાણો છો આમને શું કર્યું હતું એમને? સેજલ ઉત્તેજિત થઈને શિવનારાયણજીને પૂછવા લાગી. આ પહેલાં શિવનારાયણજી કંઈક બતાવે એક બુઝુર્ગ વ્યક્તિ ત્યાં આવીને સેજલને કહે છે, અરે સેજલ બેટા, તું કેટલા દિવસો પછી મળવાનું થઈ રહ્યું છે તમારા લોકોથી, અને શિવનારાયણ આ અમેરિકાથી ક્યારે આવ્યો? અરે દિનેશ અંકલ, આપ કેમ છો? સેજલે પૂછ્યું. બેટા હું તો ઠીક છું. જ્યારથી આ સોસાયટીથી દૂર ગયો છું ત્યારથી લગભગ સંબંધ તૂટી જ ગયો છે. ઉંમર થઈ ગઈ છે વધારે, ઘરની બહાર નીકળાતું નથી. શિવનારાયણથી તો ત્યારે મળ્યો હતો જ્યારે આ અમેરિકા જવાનો હતો, ત્યાર પછી આ ક્યારે આવ્યો? અને તું શિવનારાયણ આવ્યા પછી એક ફોન તો કરી શકતો હતો ને મને? આપણે પાડોશી ઓછા, મિત્રો વધારે હતા. થોડે દૂર શું ચાલ્યો ગયો? બધા સંબંધો જ તોડી નાખ્યા. દિનેશજીએ કહ્યું, અંકલ શું બતાવું તમને, પપ્પાને અત્યારે કંઈ પર યાદ નથી. આપ વિશ્વાસ નહીં કરો, મેં પપ્પાને કઈ હાલતમાં જોયા. અમારા બહુ પ્રયત્નો પછી અમિતની બદલી આ જ શહેરમાં થઈ શકી. મારા સાસુ સસરાનું પણ અમારા સિવાય કોઈ નથી, અને હું વિચારી રહી હતી કે પપ્પા પર ભાઈ સાથે અમેરિકામાં વસી ગયા છે, તો ચાલો એક જ શહેરમાં રહીને પૂરા પરિવાર સાથે રહી શકીશું. અહીં આવ્યા પછી પોતાની માનતા પૂરી થવા પર માતાના મંદિરની બહાર ગરીબોમાં કંઈક દાન કરવાનો ઈરાદો બનાવીને જ્યારે આ ગઈ તો પપ્પાને ત્યાં ભિખારીઓની લાઈનમાં બેસીને ભીખ માંગતા જોયા. હું બતાવી નથી શકતી અંકલ, તે સમયે મારા પર શું વીતી. વિચાર્યું હતું પપ્પા અમેરિકામાં આરામથી જાય, પણ અહીં તો પપ્પાની આવી હાલત. હવે એમની સાથે શું થયું ન તો આ બતાવી શકે છે, ન જ ભાઈ બતાવશે. સેજલે કહ્યું, બેટા જ્યારે તેને મને પોતાના અમેરિકા જવાની વાત બતાવી હતી તે પર સુધીર સાથે, ત્યારે જ મને આ વાત ખટકી હતી, કારણ કે સુધીર ક્યારેય સીધા મોએ તો આની સાથે વાત જ નહોતો કરતો. આ અવનવાર આવીને પોતાનું દુઃખ મને બતાવ્યા કરતો હતો. એકવારની વાત છે, જ્યારે આ મને મળવા આવ્યો તો તેને કહ્યું, દિનેશ એક કપ ચા પીવડાવને. મેં મારી વહુને કહીને ચા મંગાવી દીધી. ચા આવ્યા પછી પણ કંઈક કહેવા માંગતો હતો પણ કંઈ નહોતો શકતો. જ્યારે મેં પૂછ્યું, શિવનારાયણ કોઈ પરેશાની છે બતાવ, તો તે મને કહેવા લાગ્યો, દિનેશ તું મને કંઈક ખવડાવી શકે છે શું? બહુ ભૂખ લાગી છે યાર. પણ આ વાત સુધીરે કે વહુને ન બતાવતો. તે શું છે ને, સવારથી બંને ક્યાંક નીકળેલા છે, મને એ પણ નથી ખબર ક્યારે આવશે. મેં વિચાર્યું મારું ખાવાનું ફ્રીજમાં મૂકીને ગયા હશે, પણ ઘરમાં કોઈ ખાવાનું નથી. બહુ જોરથી ભૂખ લાગી છે, પૈસા પણ નથી મારી પાસે. આના પર મને સુધીર પર બહુ ગુસ્સો આવ્યો. આવું કેવી રીતે કોઈ કરી શકે? પણ તેને મને કહ્યું, યાર કંઈક ખવડાવી દે. સુગરનો દર્દી જો વધારે વાર
દી ભૂખ્યો નહીં રહી શકતો. પછી મેં એને પૌવા આપ્યા. આ તો રહી તે દિવસની વાત. આ દિવસે તો અમારા ઘરમાંથી ચિલચિલાટના અવાજો આવતા હતા, જેને મારો પરિવાર પર સાંભળતો. એક દિવસ તો કંટાળીને મારા દીકરાએ પોલીસને જ બોલાવી લીધી, જેથી આ બધું બંધ થઈ જાય. પણ અમને શું ખબર હતી કે મારો આ રસ્તો અમને આનાથી વધુ દૂર લઈ જશે. પોલીસ તો ચાલી ગઈ, પણ શિવનારાયણ બિલકુલ બદલાઈ ગયો. તે મારી સાથે હવે વાત નહોતો કરતો અને નહોતો મારા ઘરે આવતો. પછી એક દિવસ તે અચાનક આવીને કહે છે, હું મારા દીકરા સાથે અમેરિકા જઈ રહ્યો છું. અરે મેં જે ખોટો સમજી લીધો હતો મારા દીકરાને. ચાલ યાર, જાઉં છું. પછી ખબર નહીં ક્યારે મળવાનું થઈ શકે તારી સાથે. તો અમને લાગ્યું ચાલો ઠીક છે, જે એનું બધું સરખું થઈ ગયું. અને આ લોકોને મેં મારી આંખોથી ઘરને તારું લગાવીને નીકળતા જોયા. પછી થોડા દિવસો પછી અમે પણ અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. પછી સીધો આજે મળી રહ્યો છું. દિનેશજીએ કહ્યું, આટલું બધું ચાલી રહ્યું હતું, પણ પપ્પાએ મને ક્યારેય કંઈ ન બતાવ્યું. હવે તો મને પાકી ખાતરી થઈ ગઈ છે કે આ બધામાં ભાઈનું કોઈ મોટું પ્લાનિંગ જ હશે. સેજલે કહ્યું, હા બેટા, મેં કેટલી વાર કહ્યું હતું કે તને બધું બતાવી દે, પણ આ કહેતો અત્યારે મારી બીજી જિંદગી બચી કેટલી છે, કેમ નકામી મારી બાળકીને પણ પરેશાન કરું. દીકરો તો પહેલેથી જ મારાથી પરેશાન છે. દિનેશજીએ કહ્યું, અંકલ, કાશ કે પપ્પાની આ હાલતનું કારણ હું જાણી શકતી, પછી બતાવત ભાઈને. સેજલે કહ્યું, બેટા, જો આ બધામાં મારી કોઈ મદદ જોઈએ તો સંકોચ વગર બતાવજે. કેટલો હસમુખ હતો મારો મિત્ર. બિચારા પર એવી તો શું વીતી જે એની આવી હાલત થઈ ગઈ, દિનેશજીએ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં સેજલ શિવનારાયણજીને પણ ઘરે પાછા લઈ આવી અને તેમને પાછી સુધીરની તસવીર બતાવીને પૂછવા લાગી, શું આપ આમને ઓળખો છો? હવે શિવનારાયણજીને કંઈ યાદ ન આવ્યું. દિવસો વીતતા ગયા અને એક દિવસ સુધીર પર આવી ગયો. સુધીરના આવતા પહેલાં જ સેજલે શિવનારાયણજીને છુપાવી દીધા હતા. સુધીર જઈને સેજલને કહે છે, ક્યારે જવાનું છે સાઇન કરવા? ભાઈ, હમણાં જ તો આવ્યા છો, આ બધું તો થઈ જશે. આટલી પર શું ઉતાવળ છે? જરા અમારી સાથે પણ સરખી રીતે મળી લો. સેજલના આ કહેતા જ સુધીર કહે છે, અરે નહીં, અમે અમારા માટે પરેશાન નથી, પપ્પા માટે ઉતાવળ કરી રહ્યા છે. તેમને ત્યાં એકલા છોડીને આવ્યા છે ને, એટલા માટે. હા, સાચું કહ્યું ભાઈ. એકવાર પપ્પાને કોલ તો કરો. એક કામ કરો, વિડીયો કોલ જ કરી લો. આખરે ખબર તો પડે કે એકલા ઠીકઠાક તો છે કે નહીં. સેજલે કહ્યું, અરે નહીં, અત્યારે પપ્પાના દવા ખાઈને સૂવાનો સમય છે. મારી હમણાં જ એમની મેર સાથે વાત થઈ, તે હમણાં જ સૂતા છે, પછી વાત કરાવી દઈશ. સુધીરે કહ્યું, અચ્છા ચાલો ઠીક છે, તમે નહીં તો હું જ તમને લોકોને પપ્પાથી મલાવી દઉં. સેજલના એવું કહેતા જ અમિત પાછળથી શિવનારાયણજીને લઈને અંદર આવી જાય છે, જેને જોઈને સુધીર અને તેની પત્ની મમતાની આંખો ફાટેલી રહી જાય છે. શું થયું ભાઈ, આટલા કેમ ચોંકી રહ્યા છો? તમને લોકોને શું લાગ્યું કે આટલો મોટો કાંડ કરીને તમે લોકો બચી જશો? અરે પોલીસે તો બસ બહાનું હતું તમને લોકોને અહીં બોલાવવાનું. અસલમાં તો તમારી પૂરી સચ્ચાઈ પપ્પાએ મને પહેલેથી જ બતાવી દીધી હતી. હવે તમે લોકો અમેરિકાને જેલ જશો. સેજલે કહ્યું, શું પપ્પાએ બતાવી છે? પણ એ તેમની તો યાદશક્તિ જ જતી રહી હતી, પછી એમને કેવી રીતે બતાવ્યું? સુધીરે ગભરાટમાં કહી દીધું, અરે એ તો બધું ખબર છે મને. ચાલો, સારું થયું. હવે પપ્પા સાથે શું થયું અને એમની આવી હાલત કેવી રીતે થઈ, હવે તું મને બતાવીશ. નહીંતર કેટલાક એવા પુરાવા છે મારી પાસે, જેનાથી તમારું પાછું અમેરિકા પાછા ફરવું સપનું બની જશે. અને જો તમારું પૂરું સત્ય બતાવી દેશો તો કદાચ મને તમારા પર દયા આવી જાય અને હું તમને માફ કરી દઉં. સેજલે કહ્યું, તે શું છે ને સેજલ, પપ્પાની વધતી ઉંમર અમારા પર બોજ બની ગઈ હતી. અમે તેમનાથી પીછો છોડાવવા માંગતા હતા, એટલા માટે અમે એ ઘરને વેચીને હંમેશા માટે અમેરિકા જવા માંગતા હતા. પણ ખબર નહીં પપ્પાને આ વાત કેવી રીતે ખબર પડી ગઈ અને તે આ ઘરને વેચવા જ નહોતા માંગતા. તે તો વિચારી રહ્યા હતા કે અમેરિકા તે અમારી સાથે રહેવા જશે. તો અમે સીધી આંગળીને ઘી ન નીકળતું જોઈને આંગળી તરાશી કરવાનું વિચાર્યું. મમતાએ એક આઈડિયો બનાવ્યો, જેમાં મમતા છરી લઈને પપ્પાની સામે આવીને કહે છે, પપ્પાજી, જો તમે કાગળો પર સાઇન ન કરી તો હું મારા હાથની નસ કાપીને મારો જીવ આપી દઈશ. હું પણ નાટક કરીને તેને એવું કરતા રોકવા લાગ્યો. પપ્પાને લાગ્યું કે મમતા સાચે જ એવું કરશે, તો તે બુરી રીતે ગભરાઈને તે કાગળો પર સાઇન કરી દે છે, જેના પર પછી મમતા છરીને પોતાના હાથ પર ચલાવે છે, જેનાથી પહેલેથી ફિટ કરેલું નકલી લોહીનું પેકેટ ફાટી જાય છે અને તે પડીને મરી જવાનું નાટક કરવા લાગે છે. દરઅસલ
આ કેટલા માટે કર્યું? કારણ કે અમારે પપ્પાને અમારી સાથે નહીં લઈ જવા પડે. પપ્પા મમતાના નકલી લોહીને અસલી લોહી સમજી બેઠા અને આઘાતમાં બેભાન થઈ ગયા. જ્યારે તેમને ભાન આવ્યું તો તેમને એટલો ઊંડો આઘાત લાગ્યો અને તે બધું ભૂલી ગયા. અમે જોયું આ સારો મોકો છે અમારા માટે. લગભગ તારાથી લઈને બધાને અમારા અમેરિકા જવાની વાત ખબર પડી હતી અને અમે પપ્પાની યાદશક્તિ જતી રહેવાનો ફાયદો ઉઠાવ્યો અને તેમને પોતાની સાથે લઈને તો નીકળ્યા, પણ વચગાળાના રસ્તે છોડી દીધા. કારણ કે અમને ખબર હતી ન તો પપ્પા હવે પોતાના ઘરે પહોંચી શકશે અને ન જ કોઈને પોતાની ઓળખ આપી શકશે. પણ ખબર નહીં આ તને કેવી રીતે મળી ગયા. સુધીરે કહ્યું, હજુ પણ એક વાત છુપાવી રહ્યો છે નાલાયક. બતાવને કઈ રીતે તમે લોકોએ મને ઝેર આપીને મારવાનો પ્રયત્ન પર કર્યો હતો. એ તો ભલું થાય જો એ બિલાડીનું જેને મારે ખાવાનું ખાઈ લીધું અને મારી જગ્યાએ તે ચાલી વસે. ત્યાં ઊભેલા શિવનારાયણજી પર અચાનક બોલી ઉઠ્યા, તમને બધું યાદ આવી ગયું પપ્પા? સેજલે કહ્યું, હા બેટા, જ્યારે આ આપણી વાર્તા બતાવી રહ્યો હતો ત્યારે જ મને બધું યાદ આવી ગયું. પણ હું જોઈ રહ્યો હતો કે આખરે મારી મરેલી વહુ જીવતી કેવી રીતે થઈ ગઈ. શિવનારાયણજીએ કહ્યું, ભાઈ આટલું બધું કરતા રહ્યા, જરાય શરમ ન આવી તમને? અરે આ આપણા પપ્પા છે, લગભગ 1 વર્ષથી પર વધુ સમયથી આ રસ્તા પર જીવી રહ્યા છે અને આગળ પર એક દિવસ આમ જ ચાલ્યા પર જાય તો પણ તમે અમને એ જ કહેત કે પપ્પાના અંતિમ સંસ્કાર કરી દીધા. આટલા દિવસોથી જે તમે પપ્પાનો અવાજ સંભળાવી રહ્યા હતા તે કેવી રીતે કરી રહ્યા હતા? સેજલે કહ્યું, તે તો એક અવાજને રેકોર્ડ કરીને એક ટેપ દ્વારા કરતો હતો જેથી કોઈને કોઈ શંકા ન જાય. સુધીરે કહ્યું. ત્યારબાદ સેજલ કહે છે, સોરી ભાઈ, હવે આપ બંને ક્યારે અમેરિકા નહીં જઈ શકો કારણ કે પોલીસ આવી રહી છે અને તે આપ લોકોને અસલી જગ્યાએ લઈ જશે અને પુરાવા માટે બધી વાતોનું રેકોર્ડિંગ પર થઈ ગયું છે. નહીં સેજલ, માફ કરી દે મને. પપ્પા આપ તો કંઈક કહો. બહુ મુશ્કેલીથી અમેરિકામાં સેટલ થઈ શક્યો છું, બધું બરબાદ થઈ જશે. સુધીરે કહ્યું. આના પર શિવનારાયણજીએ સુધીરને એક લાફો મારીને કહ્યું, હવે કેમ માફી માંગી રહ્યો છે? જા, કોઈ બીજો પ્લાન બનાવ, મને બીમાર બતાવવાનો. બેટા, ભગવાનની લાકડીમાં આ વાત નથી હોતો. પછી પોલીસ આવીને સુધીર અને મમતાને લઈ જાય છે. ત્યારબાદ સેજલ શિવનારાયણજીની છાતીએ વળગીને કહે છે, પપ્પા આજે હું બહુ ખુશ છું કે આપ સરખા થઈ ગયા. આપને કોઈ બીજા પર મળવા આવ્યું છે તે જુઓ. ત્યારે જ દિનેશજી આવે છે અને કહે છે, કેમ ભૂલક્કડ, હું યાદ છું? શિવનારાયણજી હસતા હસતા બોલ્યા, હા, તને કેવી રીતે ભૂલી શકું યાર? પણ એક વાત બતાવ, તું તો બહુ ખુશ હતો અમેરિકા જવા માટે. ક્યાંયથી પણ એવું નહોતું લાગી રહ્યું કે સુધીર તારા પર જોર કરી રહ્યો છે. દિનેશજીએ કહ્યું, હા, કારણ કે કેટલાક દિવસોથી મને બહુ મીઠી મીઠી વાતો કરી રહ્યા હતા. મને તો પછીથી ખબર પડી કે આ ઘરની વચ્ચે વેચીને હંમેશા માટે મને ઝેર આપીને જાનથી મારવાનો પ્લાન બનાવી રહ્યા છે. ત્યારે જ મેં વિરોધ કર્યો, પણ જો શુંમાંથી શું થઈ ગયું? શિવનારાયણજીએ કહ્યું, તે તો શુકર મનાવ તારી દીકરી અને જમાઈનું, નહીંતર દિનેશજી એવું કહી જ રહ્યા હોય છે. ત્યારે જ સેજલ કહે છે, બસ કરો આપ લોકો, હવે તો ખુશી મનાવવાનો દિવસો આવી ગયા છે તો ભૂલી જાઓ જૂની વાતોને. અને પછી બધા લોકો હસવા લાગે છે. હવે શિવનારાયણજી સેજલ જ પોતાના ઘરમાં પ્રેમપૂર્વક રાખવા લાગે. સુધીર અને મમતાએ કેટલીક વાર શિવનારાયણજીને મળવાનો પ્રયત્ન કર્યો, પણ સેજલે પોતાના ઘરના નોકરોને સ્પષ્ટ સૂચના આપી જ રાખી હતી કે તેમને કોઈ પર ભોગે ઘરની અંદર ન આવવા દેવાય. સાચું કહ્યું છે, પાપનો ઘરો એક દિવસ ફૂટી જ જાય છે. એવું જ થયું સુધીર અને મમતા સાથે પણ. જો તેમને નિર્દોષ ભોલા ભાલા શિવનારાયણજીને ઝેર આપીને મારવાનો પ્રયત્ન ન કર્યો હોત તો તેમને પણ જેલની હવા ન પડત અને બધા લોકો પ્રેમપૂર્વક પોતાનું જીવન જીવત. ભગવાને આપણને મનુષ્યોને પોતાના કર્મ કરવા માટે જન્મ આપ્યો છે, પરંતુ ક્યારેક ક્યારેક મનુષ્યમાં બદલાની ભાવના આટલી પ્રબળ થઈ જાય છે કે તેને ક્યાં લઈ જઈને ડૂબાડી દે છે, ખબર જ નથી પડતી શક્તિ. એટલા માટે હંમેશા સારા કર્મ જ કરવા જોઈએ. મિત્રો, આશા રાખું છું તમને વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઘંટી પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વાર્તાને પૂરી જોવા માટે દિલથી ધન્યવાદ.